કે બધાય બે વાંકડા બન્યા, લાલો નથી પારણામાં, લાલો ગયો ક્યાં, લાલો ગયો ક્યાં, બધાય દોટ મૂકીને જે બાજુથી અવાજ આવે એ બાજુ બધાય દોડ્યા. જઈને જોયું તો અહીંયા લાલો નથી, આ તો મોટી રાક્ષસી પડી છે, લાલો ગયો ક્યાં. બધાએ નજર કરીને તો રાક્ષસીના પૂતનાના પેટ ઉપર લાલો રમતો તો આટલો કમથો દેખાય, આવડો. ને બધાએ કેવું આ લાલો તો અહીંયા છે, આ રાક્ષસી લાલાને સ્પર્શ કરી લીધો. બધાએ ગોવાળિયાઓ ગયા, જલ્દી જલ્દી સીડી લઈ આવ્યા અને સીડી ઉપર એક ગોવાળિયો ઉપર ચડી ગયો અને ભગવાનને લઈને નીચે આવે છે. બધી ગોપીઓ યશોદા માતાને લડવા લાગી, તારથી લાલો સચવાય નહીં, અમે એકાદશીના કેટલા આકરા વ્રત કર્યા, ત્યારે તારા ઘરે ભગવાને લાલો દીધો, એને સચવાતો ના હોય તો અમે 5-5ની ટીમ બનાવી દઈએ, અમે દરરોજ સાચવવા માટે આવી જઈશું. યશોદા માતા તો બધાનું સાંભળીને થાય, બસ બંધ કરો. લાલાને હું સુવડાવીને જ ગઈ હતી, પણ ખબર નહીં આ શું અચાનક થયું, કાંઈ ખબર પડી નહીં. હવે લાલાએ તો રાક્ષસીનો સ્પર્શ થઈ ગયો અને તો કઈ થઈ જશે તો, એટલે બધાય દોડતા દોડતા ગૌશાળામાં ગયા લાલાને લઈને, અને ગાયોનું પૂંછડું પકડીને લાલાને ઝાડવા માંડ્યા. આ ગૌ માતા, બાળક ગમે તેટલું રડતું હોય ને, બાળકના શરીરમાં ગમે તેવી તકલીફ હોય ને, તમે ગૌ માતા પાસે લઈ જાઓ, એનું પૂંછડું એમ 7 વખત ફેરવી દો ને, ગાયના પૂંછડાની અંદર પ્રાણને તારવાની શક્તિ છે. આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર કોઈ પણ વધારાની કોઈ પણ એનર્જી એવી આવી ગઈ હોય ને, કોઈની ખોટી નકારાત્મક ઉર્જા, તો એને તરત જ ખેંચી લે. એ કામ ગૌ માતા કરે છે. ગૌ માતા તો આપણો કેટલો મોટો આધાર છે, આધાર. ગાયોની સેવા એટલે તો કીધું છે કે દીકરી અને ગાય દોરે ત્યાં જાય. કહેવાય છે કે આ જગતની અંદર 2 દાન સૌથી મોટા દાન છે, એક કન્યાદાન છે અને એક ગૌદાન છે. કારણ કે બીજા તમે કરોડોના દાન કરો ને, એ બધાય દાન નાશવંત છે, અને આ 2 દાન એવા છે જે જીવંત દાન છે, જીવતું દાન છે. તેથી એ 2 દાનનો બહુ ઊંચો મહિમા ગાય છે. કનૈયાને એ તો કર્યું, પછી ગોબર લઈ આવ્યા, ગૌમૂત્ર લઈ આવ્યા, અને યમુના જલનું પાણી લઈ આવ્યા, તાંબા પુડીની અંદર બધું ભેગું કર્યું, અંદર કેસરય નાખ્યું ને કેટલું બધું સરસ મજાનું આમ તૈયાર કર્યું. અને યશોદા માતાને કીધું કે હવે તમે એક બાજુ બેસી જાઓ, અમે લાલાને સરસ મજાનું નવડાવી ધોવડાવી ચોખ્ખું કરી દઈએ. અને બધી ગોપીઓ લાલાને નવડાવાય પડાપડી કરે કે હું નવડાવી દઉં, હું નવડાવી દઉં, હું નવડાવી દઉં. કેટલીક ગોપીઓને વારો નહોતો આવતો તો કે તમે નવડાવો ને અમે હાથ લગાડ રાખશું, અને અમે મીઠા મધુરા ગીતડા ગાશું. યમુના જળમાં કેસર ઢોળ્યું, સ્નાન કરાવ્યું શા